આરસની અંદર અત્યારે આ મંદિરનું જીર્ણોદ્ધાર ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. મંદિર પરિસરની અંદર તમે જોઈ શકો છો ભક્તો આ મંદિરની અંદર તો આવો તમને સરસ રીતે ગર્ભગૃહ સજાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને ભક્તો પણ તમે જોઈ શકો છો. દર્શન કરાવી તમે જોઈ શકો છો કે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ અત્યારે બિરાજમાન છે અને ભક્તોની ભીડ પણ અહીંયા ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો સરસ રીતે આ મંદિર શણગારેલું છે. આજે શિવરાત્રિના પાવન પર્વ ઉપર આપણે આવી પહોંચ્યા છીએ ભાથીજી મહારાજના દર્શનાર્થે. અંદરથી લેવા દે. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ નાયક. અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ફાગવેલ શિવરાત્રિના પાવન પર્વની રીતે ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન અર્થે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે સરસ મજાના આ ગર્ભગૃહની અંદર મંદિર સજાવેલું છે. અહીંયા ઉપસ્થિત છે મંદિરના શ્રી કનુભાઈ, જે અહીંયા મંદિરની સેવા કર્યા છે. તો આવી ભીડ મેળો ક્યારે થાય છે? બેસતા વર્ષના દિવસે અહીંયા બહુ જ ભીડ થાય છે, બહુ જ ભક્તો આવે છે. તો મંદિરની કોઈ પ્રણાલિકા આ ભાથીજી મહારાજ વિશે કહી શકો છો? તો આ ભાથીજી મહારાજ પરંપરા છે, એક લોકકથા છે કે ભાથીજી મહારાજ ગાયોની વારે ચડ્યા હતા આમના કહેવા પ્રમાણે. અને આપણે દંતકથા પણ વાંચી છે, ગાયોની વારે ચડ્યા હતા અને પોતે મંગળ વેરા અધૂરા રાખી અને ગાયોની વારે ચડ્યા હતા. એવા દાદા ક્ષત્રિય ભાથીજી મહારાજના દર્શન અત્યારે તમે કરી રહ્યા છો. તો આ હતા કનુભાઈ, જેમણે સરસ મજાની માહિતી આપી. જય ભાથીજી મહારાજ. તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્લાન બનાવ્યું છે આ રીતનું ક્ષત્રિય ભાથીજી મહારાજનું મંદિર તૈયાર થવાનું છે. અત્યારે એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એનું જે આ પ્લાન છે એ તમને નજદીકથી બતાવીશું. આ રીતના આ મંદિર પૂર્ણ થશે તો એનું લુક આવો દેખાશે. તમે જોઈ શકો છો. તો તમને કહું છું એક વખત અવશ્ય ભાથીજી મહારાજના દર્શનાર્થે આવજો અને કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી રામ. આજે અમે આવ્યા પહોંચ્યા ફાગવેલ અને ફાગવેલ ક્ષત્રિય ભાથીજી મહારાજના મંદિરના દર્શન કર્યા. અને હાલ તમે જોઈ શકો છો કે મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. તો તમે જોઈ શકો છો સૂક્ષ્મ કોતરણીથી આ મંદિર બની ગયું છે. તમે જોઈ શકો છો. અને હાલ અત્યારે આ મંદિરનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કે આરસની અંદર આટલી ઝીણવટભરી કોતરણીથી આ મંદિરનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. આ જે મંદિરના ઉપરનો ભાગ છે એ તમને અમે બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે હાલ આરસનું કટિંગ પણ પડ્યું છે. તમે જોઈ શકો છો કે આ કોતરણીથી સરસ મજાની કલાકૃતિઓથી તૈયાર કરવામાં આવેલું ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરના આજે હું તમને દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો હાલ અત્યારે એનું કામ પૂરજોશમાં ચાલુ છે. તો કોમેન્ટમાં જય ભાથીજી અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી રામ. હાલ હું તમને બતાવી રહ્યો છું ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરના જે ઉપરનો ભાગ જો અત્યારે હાલ કામગીરી ચાલુ છે
તમે જોઈ શકો છો કે આટલું કામ પહોંચી રહ્યું છે. હાલ અત્યારે પાલક પણ વધેલી છે અને હાલ આ મંદિરનું કાર્ય ચાલુ છે. તો આજે હું તમને આ મંદિરના દર્શન કરાવી રહ્યો છું. તો કોમેન્ટની અંદર અવશ્ય લખજો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની જય. તમે જોઈ શકો છો કે આ આરસ ઉપર કોતરણી કરી અને આ મંદિર સરસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો અવશ્ય એક વખત ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરની મુલાકાત લેજો. ધન્યવાદ. જય શ્રી રામ. જે અત્યારે આ મંદિરની કામગીરી ચાલી રહી છે અને આ મંદિરના પ્લાન પ્રમાણે આપણી મળતી માહિતી અનુસાર જે ભાથીજી મહારાજની મૂર્તિ છે અહીંયા પ્રસ્થાપિત કરવાનું છે. અહીંયા અને જેની આગળ જે છે સીડીઓ છે, આગળ પ્રવેશ દ્વાર આગળ સીડીઓ જે નીચે અહીંથી અલગ જ મૂર્તિની સ્થાપના કરવામાં. તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે કામ ચાલી રહ્યું છે એ અંતર્ગત મળતી માહિતી અનુસાર જે ભાથીજી મહારાજની મૂર્તિ છે એની સ્થાપના અહીંયા કરવામાં આવશે. તો તમે થાકવેલા હો તો અવશ્ય દર્શન કરજો. ક્ષત્રિય ભાથીજી મહારાજની જય.